વિચાર કરતી હતી કે માર્કેટમાં નવું આવ્યું હોય ગાર્લિક પિલર, લસણના ફોતરા કાઢવાનું મશીન કેવું હશે. ત્યાં તો મારા સને એમેઝોનમાંથી મંગાવી લીધું અને કહે છે આલે મમ્મી મોજ કર. મેં કીધું લાવ જોઉં તો ખરી કે બરાબર કામ કરે છે કે નહીં. તો આ 3 અલગ અલગ સાઇઝમાં આવે છે ને પ્રાઇસ પણ બધી જગ્યાએ અલગ અલગ છે. તો હું લિંક છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, તમે જોઈને પરચેસ કરજો, નહીં તો છેતરાશો. તો અહીંયા આ છે ફ્રૂટ અને વેજીટેબલ પિલર. તો આમાં અમુક ફ્રૂટ પણ આપેલા છે અને વેજીટેબલ પણ પીલ કરે છે. મેં તો સ્પેશિયલી લસણ માટે મંગાવ્યું હતું, પણ આપણે જોઈએ અલગ અલગ બધું ટ્રાય કરીને કે કામ કરે છે કે નહીં. તો અહીંયા આ 25 ઇંચનું છે, એમાં 3 અલગ અલગ સાઇઝ આવે છે. તો આ એકદમ પરફેક્ટ છે, મોટી સાઇઝ છે, બીજી નાની સાઇઝ પણ આવે છે. તો એની મોટર છે, સાથે આ બધા ટૂલ છે. મેં સૌથી પહેલા વોશ કરી લીધું, કોરું કરી લીધું અને આવી રીતે આ લગાવવાનું છે. તો પહેલા બ્લેડ લગાવી છે, એકદમ શાર્પ બ્લેડ છે, તો બ્રશની મદદથી તમે વોશ કરજો. અને આ અહીંયા હોલ આપેલા છે, એમાં આપણે સેટ કરી દેવાનું છે. આગળનો ભાગ આવી રીતે લગાવી દઈએ અને અહીંયા એક આવી રીતના હોલ આપ્યો છે, ડોટ આપ્યો છે, એમાં ફિટ કરવાનું છે. અને આ ઉપરની મોટર આવી રીતે ફિટ કરવાની છે. આ USB કેબલ છે કે જેને ચાર્જ કરવા માટે અહીંયા ચાર્જિંગ થાય છે. તો સૌથી પહેલાં મેં ગ્રેપ્સ લીધી છે. તો તમને એમ થશે કે ગ્રેપ્સની છાલ ઉતારવાની શું જરૂર છે, પણ અત્યારે તમને બધાને ખબર છે કે ગ્રેપ્સ છે બધી પાવડરવાળી આવે છે, બહુ ખરાબ એની અસર થાય છે, શરદી થઈ જાય છે, ગળું ખરાબ થાય છે. તો ગ્રેપ્સને ગમે તેટલી આપણે ધોઈએ ને તો પણ એ થોડી ઘણું તો રહી જ જાય છે પેસ્ટિસાઇડ અંદર. તો આવી રીતના છાલ કાઢીને ખાઈએ ને તો આપણે ગ્રેપ્સ પણ ખાઈ શકીએ છીએ, કે અમને પ્રોબ્લેમ પણ નથી થતો આપણને. તો આ છાલ તમે જોઈ શકો છો એકદમ નીકળી ગઈ છે. મને વિશ્વાસ નહોતો કે આટલી સરસ રીતે છાલ નીકળશે. અને એનું જે છાલ છે આમાં બધી કલેક્ટ થઈ ગઈ છે ને છાલ એકદમ પતલી પતલી નીકળી છે. અને ગ્રેપ્સનું પાણી પણ નથી છૂટ્યું. હવે બેબી ટોમેટોઝની છાલ ઉતારે છે, પણ મારી પાસે બેબી ટોમેટોઝ હતા નહીં ને આપણે બેબી ટોમેટોઝની છાલ ઉતારીને કોઈ દિવસ ખાતા નથી. તો મીડિયમ સાઇઝના ટમેટા હતા ને એ મેં લઈ લીધા છે. અને એ ટમેટા આગળના ભાગથી આવી નહીં શકે કેમ કે મોટા છે. તો આવી રીતના ઢાંકણ ખોલીને જ લેવા પડશે. તમે જોઈ શકો છો છાલ એકદમ સરસ રીતે નીકળી ગઈ છે. આ પણ મારા માટે શોકિંગ છે કેમ કે ટમેટાની છાલ આસાનીથી પતલી નથી નીકળતી. આ ટમેટાની છાલ એકદમ પતલી નીકળી છે, જો તમે છાલ પણ જોઈ શકો છો. તો ટમેટા બહુ સરસ રીતે છીલાઈ ગયા છે. હવે મેં કાંદા લીધા છે, તો એમાં પણ એકદમ બેબી ઓનિયન લખ્યા છે, પણ મેં તો મારી પાસે ઘરે મીડિયમ સાઇઝના જે હતા ને એ જ લીધા છે. મીડિયમ કરતાં થોડી નાની સાઇઝ છે. તો બધી વસ્તુને આપણે 1.5 મિનિટ 1 થી 1.5 મિનિટ માટે પ્રેસ કરીને રાખવું પડે અને એટલી વાર લાગે છે છાલ કાઢવા માટે. તો ઓનિયન આવી રીતના બહાર આવી ગયા છે. એની પણ છાલ જે સૂકી છાલ હતી ને એ બધી નીકળી ગઈ છે. અને આગળનો અને પાછળનો ભાગ હું છરીથી કાઢી નાખીશ ને ધોઈ નાખીશ ને એટલે કાંદાની છાલ પણ બહુ સરસ રીતે નીકળી જશે. હવે અહીંયા મેં બેબી પોટેટો લે છે, પણ મેં લીધા છે મીડિયમ સાઇઝના. તો બટેટાને શું થાય છે કે એ વચ્ચે અટકાઈ જાય છે. તો બટેટા સારી રીતે આમાં ફરતા નથી. એ તો બેબી પોટેટોઝ જ ચાલે છે, આ નાના મીડિયમ સાઇઝના બટેટા નથી ચાલતા. આ એક બટેટાની છાલ ઉતરી ગઈ છે, આ બીજાની જો રહી ગઈ છે. તો બટેટા માટે કેન્સલ છે. પણ મને સૌથી વધારે એક્સાઇટમેન્ટ હતું લસણનું. તો લસણ ફોલવાનું કામ બહુ અઘરું છે. કેટલો ટાઈમ આપણો જતો રહે છે. અઘરું મતલબ કે આપણો ટાઈમ બહુ જાય છે લસણ ફોલવામાં. તો લસણની છાલ બરાબર નીકળે છે કે નહીં જોવાનું છે. તો લસણને પણ 1 થી 1.5 મિનિટ લાગી હતી ફોલતા. એ સાઈડમાં થોડા ફોતરા પણ નીકળે છે, એટલે વાસણ મૂકીને જ કરજો. લસણમાં એકમાં જ ફોતરા નીકળે છે, બીજા બધામાં નથી નીકળતા. તો હવે આને આપણે બાજુમાં બીજું બટન આપ્યું છે કાઢવા માટે, એ પ્રેસ કરશું ને એટલે બધું બહાર નીકળી જશે. તો જો ફોતરા બધા એકદમ ક્લીન પતલા નીકળ્યા છે. હવે આપણે લસણ ચેક કરી લઈએ. તો લસણમાં તમને ફોતરા દેખાય છે ને ખાલી ઉપર જ ચોંટેલા છે. તો એ આવી રીતના વીણી લેશું ને એટલે લસણ એકદમ ક્લીન નીકળ્યું છે. અને મને બહુ જ હું સરપ્રાઈઝ છું કેમ કે લસણ ફોલવા માટેનું જ હું કેટલા ટાઈમથી કંઈક ગોતતી હતી. 1-2 કળી એવી છે કે જેમાં થોડાક ફોતરા ચોંટેલા રહી ગયા છે, બાકી બીજી બધી જ કળી મતલબ 98% કળી જે છે ફોલાઈને સરખી નીકળી છે. હવે આ લસણને તમે ધોઈ નાખશો ને એટલે એકદમ ક્લિયર એનું જે છોતરા બધા ચોંટેલા છે ને એ નીકળી જશે, એકદમ ક્લિયર થઈ જશે. તો લસણ એકદમ પરફેક્ટ થાય છે. તમે જરૂરથી પરચેસ કરજો, રિયલી બહુ સારું છે. પણ લસણમાં શું કરવાનું, આવી રીતના કળી છે ને એક છૂટી કરી લેવાની. જે ઓલો વચ્ચેનો ગાંઠનો ભાગ હોય ને એ કાઢી નાખજો તો ફટાફટ લસણ છે એ સરખી રીતે છોલાશે.
અને જો આ લસણમાં પણ ઉપરની સાઈડ જે કડક ભાગ હોય ને, તમને બહુ એવું લાગતું હોય ને કે આ ભાગ કડક છે, તો એવી 4-5 કળી હોય એને તમે છરીથી સેજ ભાગ કાઢી અને પછી નાખશો ને તો તમારી કળી છે ને બધી એકદમ પરફેક્ટ આવશે. ની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને પિન કમેન્ટમાં આપી દઉં છું, તમે ત્યાંથી પરચેસ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ, ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ.